કચકચ કર્યું ફોટો પાડીને મૂકી દેવાના. હું સાપડે જ દેખાય છે. હું છે જબરદસ્ત સારી વેરાયટી છે, મસ્ત ફોટા આવે છે. ચોખ્ખો દેખાય છે. બીજા ઓલા બી દેખાય ને. કઈ છે લા કેમેરા બંધ કરવા માટે ઓપ્શન નહીં. હા કદાચ આ જે વ્યક્તિ હશે જોતો હોય તો આપણને હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, દરેક બાળકોનું સ્વાગત કરું છું આજના આ મેથ્સના લેક્ચરમાં. આશા રાખું છું કે દરેક બાળકો એકદમ મસ્ત મજામાં હશે અને તમારી આવનારી સ્કૂલની પરીક્ષા, બોર્ડની પરીક્ષા અને જેઈની એક્ઝામની પણ મસ્ત તમારી તૈયારી ચાલતી હશે. તો ચાલો શરૂઆત કરીએ છીએ આજના મેથ્સના લેક્ચરની. અને હા, શરૂઆત કરતા પહેલા અત્યાર સુધી આપણે મેથ્સમાં એક એમટીનું સોલ્યુશન જોયું છે, એટલે કે મેજર ટેસ્ટ સોલ્યુશન. એના પછી આપણે પહેલા ચેપ્ટરની શરૂઆત કરી હતી, સંબંધ અને વિધેય. આઈ હોપ કે આ પહેલું ચેપ્ટર તમને મસ્ત રીતે આવડી રહ્યું છે અને એમાં મેં તમને અત્યાર સુધી જેટલી પણ વસ્તુ કરાવી છે એમાં તમને મસ્ત સમજ પડી હશે. અને મેં તમને આગળ પણ કીધું છે તે રીતે નોટબુક બનાવજો, દરેક વસ્તુને નોટમાં લખજો. બરાબર, કેમ કે આ જ નોટબુક તમને તમારી પરીક્ષા વખતે કામ લાગવાની છે. નોટબુક વગર રિવિઝન ના થાય, એટલે કે નોટબુક બનાવજો અને લખજો. તો બાળકો, હવે આપણે મેથ્સમાં આજથી એક નવું ચેપ્ટરની શરૂઆત કરીએ અને આ છે સેકન્ડ ચેપ્ટર, ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. તો આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ, ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ. આજનું આપણું નવું ચેપ્ટર છે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ અને આજે આ ચેપ્ટરનો પહેલો લેક્ચર, લેક્ચર નંબર 1. અને આજે આપણે શું જોઈશું? તો આજે આપણે આ ચેપ્ટરની થોડીક માહિતી મેળવીશું, એનું ઇન્ટ્રોડક્શન જોઈશું અને થોડાક પ્રશ્નની પ્રેક્ટિસ કરીશું. બરાબર, આજે ક્યુપી શબ્દ છે, ક્યુપી નો મતલબ ક્વેશ્ચન પ્રેક્ટિસ. આજે આપણે પ્રશ્નની પ્રેક્ટિસ કરવાના છે. ઓકે, ઈએમઆરએસ મોટા, કેમેરો ચાલુ રાખજો, તમારો વિડીયો ઓન રાખજો આખા લેક્ચરમાં. ચાલો, ઓકે, તો ચાલો શરૂઆત કરીએ છીએ ત્રિકોણમિતિની. આઈ હોપ કે ત્રિકોણમિતિ ચેપ્ટર તમે જે બોર્ડની આઈ હોપ કે આ જે ત્રિકોણમિતિ ચેપ્ટર છે, તો આ ત્રિકોણમિતિ ચેપ્ટર કે જે તમે 10મા ધોરણથી ભણો છો, તો તમે મેથ્સના વિદ્યાર્થી તરીકે આ ચેપ્ટર તમને ગમતું હશે. બરાબર, ત્રિકોણમિતિ એ ગણિતનો એક ખૂબ જ અગત્યનો ભાગ છે અને દરેક બાળકોને ત્રિકોણમિતિ સારી રીતે આવડવું જરૂરી છે. કેમ કે ત્રિકોણમિતિ વસ્તુ જેવી છે કે જો તમને ત્રિકોણમિતિ આવડતું હોય તો જ તમને મેથ્સ સારી રીતે આવડે, કેમ કે ત્રિકોણમિતિ એ બીજા બધા ચેપ્ટરમાં પણ ઉપયોગમાં આવતું હોય છે અને સાથે સાથે આ જ ત્રિકોણમિતિ ફિઝિક્સમાં પણ આવતું હોય છે. ઓકે, ઈએમઆરએસ તિલકવાળા અને ઈએમઆરએસ મોટા બંને સ્કૂલના શિક્ષક મિત્રોને મારી વિનંતી કે તમારો સ્કૂલનો વિડીયો ચાલુ રાખો. બરાબર, તમારા સ્માર્ટ બોર્ડની ઉપર જે કેમેરો મૂકેલો છે તે ચાલુ રાખો યાર.
1 કલાક સુધી ચાલુ રાખવાનો હોય છે કે જેથી અમે દરેક બાળકોને જોઈ શકીએ. મોટા સ્કૂલનો વિડીયો ચાલુ હતો અને અચાનક હાલમાં બંધ કરી દેવામાં આવ્યો છે, તો ચાલુ કરી દો યાર. બરાબર બાળકો, કેવો તમારા શિક્ષકોને? યસ, કે કેમેરો ચાલુ રાખે. યસ, ચાલો હવે દેખાય છે બાળકો, 3-4 વિદ્યાર્થી દેખાય છે. ચાલો બરાબર ધ્યાન આપજો આખા લેક્ચર ની અંદર. ઓકે, તો શરૂઆત કરીએ છીએ આપણે ત્રિકોણમિતિ ચેપ્ટરની. તો જુઓ, બહુ ડિટેલમાં આપણે નથી જવાના. કેમ? કેમ કે તમે તમારી સ્કૂલમાં ભણેલા જ છો. બરાબર, જે વસ્તુ તમે તમારી સ્કૂલમાં ભણેલા છો સેકન્ડ ચેપ્ટર ત્રિકોણમિતિય પ્રતિવિધેયમાં, એ જ બધી વસ્તુનું પહેલા નાનકડું રિવિઝન કરીશું. તો આપણે સૌથી પહેલા યાદ કરીશું પ્રદેશ અને વિસ્તાર, ડોમેન એન્ડ રેન્જ. ઓકે, તો કુલ કેટલા ત્રિકોણમિતિય પ્રતિવિધેય છે? 6. સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ, ટેન ઇનવર્સ, કોટ ઇનવર્સ, સેક ઇનવર્સ અને કોસેક ઇનવર્સ. આ 6 ત્રિકોણમિતિય પ્રતિવિધેયોના આપણે પ્રદેશ અને વિસ્તારની ચર્ચા કરીએ. તો તમારે જવાબ આપવાના છે, તમારે જ. હા, તો આપણે ખાનું બનાવી દઈએ. ડોમેઇન, ડોમેઇન એટલે પ્રદેશ, અને બાજુમાં ખાનું બનાવીએ રેન્જ, રેન્જ એટલે સહપ્રદેશ. તો ચાલો નંબર 1, પહેલું ત્રિકોણમિતિય પ્રતિવિધેય છે સાઇન ઇનવર્સ. ચાલો બોલો, તમે ભણેલા છો, એનસીઆરટી માં ભણેલા છો. સાઇન ઇનવર્સ નો ડોમેઇન બોલો, સાઇન ઇનવર્સ નો પ્રદેશ બોલો. જુઓ, જે સાઇન નો વિસ્તાર તે સાઇન ઇનવર્સ નો પ્રદેશ. પ્રતિવિધેયમાં ઊંધું થાય. સાઇન નું પ્રતિવિધેય છે સાઇન ઇનવર્સ, તો સાઇન નો પ્રદેશ અને વિસ્તાર જે છે તે સાઇન ઇનવર્સમાં ઉલટાઈ જાય. સાઇન નો વિસ્તાર એ સાઇન ઇનવર્સ નો પ્રદેશ. બરાબર, અને સાઇન નો પ્રદેશ એ સાઇન ઇનવર્સ નો વિસ્તાર, એવું પાછું નહીં સમજાય. જો એક એક વિધેય હોય, જો સાઇન વિધેય એક એક હોય, તો સાઇન નો વિસ્તાર એ સાઇન ઇનવર્સ નો પ્રદેશ, પરંતુ સાઇન વિધેય એક એક નથી, અનેક એક છે. એટલે કે સાઇન નો જે પ્રદેશ છે તેને નાનો કરવો પડે, મર્યાદિત કરવો પડે. ચાલો, તો તમને યાદ આવ્યું હોય તો સાઇન ઇનવર્સ નો ડોમેન છે -1 to 1 ક્લોઝડ ઇન્ટરવલ, અને સેમ કોસ ઇનવર્સ નો પણ ડોમેન પ્રદેશ એ જ છે, ક્લોઝડ ઇન્ટરવલ -1 to 1. એના પછી રેન્જ ખબર છે તમને? સાઇન ઇનવર્સ ની રેન્જ, તો સાઇન ઇનવર્સ ની રેન્જ છે ક્લોઝડ ઇન્ટરવલ -π/2 to +π/2. એટલે કયું કયું ચરણ થયું? -π/2 to +π/2 એટલે ચોથું ને પહેલું ચરણ. કયું? ચોથું ને પહેલું. એના પછી કોસ ઇનવર્સ નો વિસ્તાર બોલો, કોસ ઇનવર્સ નો વિસ્તાર. આ બધી વસ્તુ આવડવી જોઈએ. હે, તમારી બોર્ડની પરીક્ષામાં બી આવું 1 માર્કમાં પૂછી નાખે કે ભાઈ કોસ ઇનવર્સ નો વિસ્તાર શું છે, તો ત્યારે તમારે આવડવું જોઈએ, તો તમે 1 માર્ક મળે ત્યારે એમસીક્યુ માં. તો કોસ ઇનવર્સ નો વિસ્તાર છે ક્લોઝડ ઇન્ટરવલ 0 to π. એના પછી નંબર 3, ટેન ઇનવર્સ. ચલો યાદ છે કે ટેન ઇનવર્સ નો ડોમેઇન? ટેન નો વિસ્તાર છે આર, તો ટેન ઇનવર્સ નો પ્રદેશ આર થશે. સેમ કોટ ઇનવર્સ નો બી પ્રદેશ એ જ. કોટ ઇનવર્સ નો પ્રદેશ બી આર જ છે ભાઈ. કોટ ઇનવર્સ નો પ્રદેશ પણ આર જ છે. બરાબર, GLRS, પિસાઈટા. ચાલો, હવે ટેન ઇનવર્સ નો અને કોટ ઇનવર્સ ની રેન્જ, એનો વિસ્તાર શું? જુઓ, સાઇન ઇનવર્સ, ટેન ઇનવર્સ અને કોસેક ઇનવર્સ આ 3 મિત્ર છે. ત્રણે ત્રણ નો જે રેન્જ છે, જે વિસ્તાર છે, તે એક જેવા જ દેખાશે. એટલે કે ટેન ઇનવર્સ ની જે રેન્જ છે તે સાઇન ઇનવર્સ ની રેન્જ જેવી જ થશે. ફરક એટલો છે કે ભાઈ ઓપન ઇન્ટરવલ આવશે. તો ટેન ઇનવર્સ ની રેન્જમાં આવશે ઓપન ઇન્ટરવલ -π/2 to π/2. એવી રીતના કોટ ઇનવર્સ ની રેન્જ, તો કોસ ઇનવર્સ ની શું હતી? કોસ ઇનવર્સ ની રેન્જ હતી 0 થી π, પણ ઇન્ટરવલ હતો ક્લોઝ. તો કોટ ઇનવર્સ ની રેન્જમાં આવશે ઓપન ઇન્ટરવલ 0 to π. બરાબર, ચાલો ક્લિયર છે. એના પછી નંબર 5, સેક ઇનવર્સ અને કોસેક ઇનવર્સ. ચલો યાદ કરો ભાઈ, ડોમેઇન યાદ કરો આ બેવના. સેક ઇનવર્સ અને કોસેક ઇનવર્સ નો ડોમેઇન, પ્રદેશ. તો સેક ઇનવર્સ નો ડોમેઇન યાદ આવે છે? r માઇનસ ઓફ ઓપન ઇન્ટરવલ -1 to 1. કોસેક ઇનવર્સ નો ડોમેઇન, એનો પ્રદેશ r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 to 1. હવે વાત કરીએ રેન્જની, વિસ્તાર. સેક ઇનવર્સ નો વિસ્તાર ભાઈ, કોણ કોણ હતા દોસ્તા લોકો? કોણ કોણ હતા? કોણ 3 જણા દોસ્તાર હતા? કોણ 3 જણા મિત્ર હતા? કોસ ઇનવર્સ, કોટ ઇનવર્સ ને સેક ઇનવર્સ. તો સેક ઇનવર્સ ની જે રેન્જ છે ને, તે કોસ ઇનવર્સ અને કોટ ઇનવર્સ જેવી જ આવશે. બરાબર, તો એની રેન્જ શું આવશે? ક્લોઝ ઇન્ટરવલ 0 થી π, પરંતુ π/2 નહીં આવશે.
બરાબર. π/2 ને કરવાનું છે, 0 થી પાઈ માંથી π/2 ને કરી નાખવાનું. એના પછી કોસેક ઇનવર્સ. કોસેક ઇનવર્સ ની ભાઈ રેન્જ શું આવશે? કોસેક ઇનવર્સ ની રેન્જ ચાલો યાદ કરો. તો કોસેક ઇનવર્સ ની રેન્જ, તો આ દોસ્તા લોકોને ભેગા કરો. સાઇન ઇનવર્સ, ટેન ઇનવર્સ અને કોસેક ઇનવર્સ. તો ક્લોઝ ઇન્ટરવલ -π/2 ટુ π/2, અને આ વખતે આમાંથી કરવાનો 0 ને. બેવ માંથી એક એક જણને કર્યો છે ભાઈ, બરાબર. તો આમાંથી π/2 ને કર્યો ને, પેલામાંથી 0 ને. તો આટલું યાદ રાખજો. આટલી વસ્તુ યાદ રાખવાની. આ તમારી સ્કૂલની બોર્ડની પરીક્ષામાં બી આવી શકે. જેઈ માં તો કામ લાગે જ, પરંતુ બોર્ડમાં પણ. તો ચાલો આગળ વધીએ આપણે. લાગે કેટલાક બાળકો લખે છે. અને હા, બીજી એક વસ્તુ કે તમને જે પણ હું ભણાવું છું ને, એની પીડીએફ પણ તમને મોકલવામાં આવતી હોય છે તમારા શિક્ષકોને. તો એમને કહેવાનું, એટલે એ તમને પીડીએફ પહોંચાડી દેશે. ચાલો, તો જો જેઈ ની એક્ઝામમાં આ એક પ્રશ્ન પૂછાયો છે. બરાબર ધ્યાનથી આ પ્રશ્નને સમજજો. અને આ પ્રશ્નમાં નવું શું છે? નવી એક જ વસ્તુ છે ભાઈ, કે ભાઈ આ પ્રશ્નમાં ત્રિકોણમિતિ છે, બાકી બધી વસ્તુ જૂની છે. મતલબ આમાં પ્રદેશ શોધવાનો છે. અને પ્રદેશ શોધવાનું કામ તમે પહેલા ચેપ્ટરમાં કરેલું, સંબંધ અને વિધેયમાં. ધ ડોમેન ઓફ ધ ફંક્શન, આ વિધેયને જુઓ. કોસ ઇનવર્સ એટલે ત્રિકોણમિતિય પ્રતિવિધેય, સાઇન ઇનવર્સ એટલે ત્રિકોણમિતિય પ્રતિવિધેય. તો આ જે તમને વિધેય આપ્યું છે તેનો પ્રદેશ શોધો. ડોમેન એટલે પ્રદેશ, અને આ ચાર માંથી કયો. કેવી રીતે શોધીએ પ્રદેશને? કેવી રીતે? તો જોવો, આ કોસ ઇનવર્સ ની અંદર તમને આ વસ્તુ દેખાય છે. તમને આ કોસ ઇનવર્સ ની અંદર આ જે બી દેખાય છે ને, એ કોસ ઇનવર્સ ના પ્રદેશમાં હોવું જોઈએ. બીજી વસ્તુ આ સાઇન ઇનવર્સ છે. સાઇન ઇનવર્સ ની અંદર પણ જે પણ દેખાય તે સાઇન ઇનવર્સ ના પ્રદેશમાં હોવું જોઈએ. આ પ્રદેશ શોધવાની શરતો છે. પ્રદેશ શોધવા માટે જે તે વિધેયના, જે તે ફેમસ ફંક્શન હોય, જે તે પ્રખ્યાત વિધેય હોય, તેના પર્સનલ પ્રદેશ યાદ રાખવાના. પર્સનલ પ્રદેશ, બરાબર. તો આ સાઇન ઇનવર્સ નો પોતાનો પર્સનલ પ્રદેશ, કોસ ઇનવર્સ નો. અને પ્રદેશનો મતલબ બહુ સિમ્પલ છે. પ્રદેશનો મતલબ એક્સ ની એવી કિંમત કે જેને તમે વિધેયમાં મૂકી શકો, તે પ્રદેશમાં છે. અને જેને તમે આમાં નહીં મૂકી શકો, તેવી કિંમત પ્રદેશમાં નહીં કહેવાય. કેવી કિંમતોને મુકાય પ્રદેશમાં, એવી જ કિંમતોને મૂકવાની કે જે તમને જવાબ આપી શકે. અને એક્સ ની જે કિંમતને તમે આ રકમમાં મૂકો પણ તમને જવાબ નહીં મળે, તો એક્સ ની તે કિંમત પ્રદેશમાં નહીં લેવાય. વાતમાં સમજ પડે છે? ધ્યાન આપતા રહેજો. તો અહીંયા તમને રકમમાં વિધેય આપેલું છે. વિધેયને એફ ઓફ એક્સ નામ આપીએ. કોસ ઇનવર્સ ઓફ 2 ટાઈમ સાઇન ઇનવર્સ 1/4x² - 1 આખાના છેદમાં છે પાઈ. તો ચાલો, તમારે અહીંયા પ્રદેશ એટલે એક્સ નો ઇન્ટરવલ શોધવાનો છે, એક્સ નો અંતરાલ. પ્રદેશ શોધવા માટે સૌથી પહેલા જુઓ, આ સાઇન ઇનવર્સ દેખાય છે. આ સાઇન ઇનવર્સ ની અંદર જે છે ને, તે સાઇન ઇનવર્સ ના પ્રદેશનું સમાધાન કરવું જોઈએ. તો સાઇન ઇનવર્સ નો પ્રદેશ શું છે? સાઇન ઇનવર્સ નો પ્રદેશ હમણાં જ લખાયું. સાઇન ઇનવર્સ નો ડોમેન ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. એટલે આ જે તમને દેખાય છે ને હરિવા, એ -1 થી 1 ની વચ્ચે હોવું જ જોઈએ. -1 < 1/4x² - 1 < 1. બરાબર. બીજી એક વસ્તુ કે છેદ કોઈ દિવસ 0 નહીં થવા દેતા. એક્સ ની એવી કોઈ કિંમત નહીં આવવા દેતા કે જે છેદને આ 4x² - 1 ને 0 કરે. એટલે કે અહીંયા અને 4x² - 1 is not equal to 0. છેદ 0 નહીં થવો જોઈએ. ચલો, એના પછી આ કોસ ઇનવર્સ ની અંદર જે બી તમને આખે આખું દેખાય છે ને હરિવા, એ કોસ ઇનવર્સ ના પ્રદેશનું પાલન કરવું જોઈએ. અને કોસ ઇનવર્સ નો પ્રદેશ ક્લોઝ ઇન્ટરવલ -1 to 1. આ જે છે તે -1 થી 1 ની વચ્ચે, એટલે કે અને -1 < હરિયો આખે આખું, એટલે કે 2 ટાઈમ સાઇન ઇનવર્સ ઓફ 1/4x² - 1 છેદમાં પાઈ < 1. ધ્યાન આપતા રહેજો. હવે આને ઉકેલવાનું. આને કેવી રીતના ઉકેલીએ, એક્સ ની કિંમત કેવી રીતે શોધીએ? તો આ જે તમને ઇનઇક્વાલિટી દેખાય છે, તેને ઉકેલવા માટે તમારે આને સેપરેટ કરવાની. આને સેપરેટ કરો, આને સેપરેટ કરો. બે ટુકડા પાડો અહીંયા. -1 is < 1/4x² - 1 અને 1/4x² - 1 is < 1. ચલો, હવે આને ઉકેલવાનું છે.
ઉકેલવા માટે તમારે અચર પદને પેલી સાઈડ લઈ જાઓ અને એક સાઈડ 0 બનાવો. 0 લેસ ઓર ઇક્વલ ટુ 1/4x² -1 -1 સામે જાય તો +1. સમજ પડે છે વાતમાં? ચાલો હવે 0 લેસ ઓર ઇક્વલ ટુ આનું સાદું રૂપ આપો, ક્રોસ ગુણાકાર 1 + 4x² -1 છેદમાં 4x² -1. +1 અને -1 કેન્સલ કરી દો. +1 -1 કેન્સલ. તો અહીંયા શું આવ્યું? 0 લેસ ઓર ઇક્વલ ટુ ઉપર છે 4x² અને નીચે 4x² -1. આ 4 છે ને તેને અહીંયા 0 ના છેદમાં લઈ આવો. 0 ના છેદમાં 4 એટલે 0 લેસ ઓર ઇક્વલ ટુ x² ના છેદમાં નીચે 4x² -1 ના અવયવ 2x - 1 2x + 1. વાતમાં સમજ પડી? વાતમાં સમજ પડી ને? આટલે સુધી ક્લિયર? જો અહીંયા હું નંબર આપી દેમ છું. આ છે 1 નંબર, આ છે 2 નંબર, પછી આ છે 3 નંબર, આ છે 4 નંબર. આ ચારે ચારને એક એક કરીને ઉકેલીએ. અત્યારે આ 1 નંબરની પ્રોસેસ ચાલુ છે. કયા નંબરની પ્રોસેસ ચાલુ છે? 1 નંબરની. ઓકે ક્લિયર? હવે જોજો 0 લેસ ઓર ઇક્વલ ટુ x² ના છેદમાં 2x - 1 upon 2x + 1. જ્યારે બી આ ઇનઇક્વાલિટી પરથી અંતરાલ શોધવાનો આવે ત્યારે કઈ મેથડ? વેવી કર્વ મેથડ. કઈ મેથડ આવશે ભાઈ? વેવી કર્વ મેથડ. તો ચાલો વેવી કર્વ મેથડ વાપરીએ. શું કરશો હવે આમાં? તો સંખ્યા રેખા દોરી દેવાની. સંખ્યા રેખા પર ટોટલ કેટલા બિંદુ આવશે? 3 બિંદુ આવશે. આ 2x - 1 ને 0 લઈએ તો x બરાબર 1/2 અને 0 લઈએ તો -1/2. ઉપર x² ને 0 લઈએ તો x બરાબર 0. આ 3 બિંદુને મૂકી દેવાના. તો સંખ્યા રેખા હું દોરું છું. સૌથી પહેલા નાનું બિંદુ છે -1/2, એના પછી 0 અને એના પછી એના કરતા મોટું બિંદુ 1/2. આ બાજુ +∞, આ બાજુ -∞. તમને મેં આગળ પણ શીખવાડેલું, ફરજિયાત સૌથી છેલ્લો જે ટુકડો હોય ત્યાં પ્લસ મૂકી જ દેવાનું. હવે પછી અહીંયા માઇનસ પ્લસ માઇનસ, પરંતુ એ વાતને સમજજો. હવે તમે અહીંયા 1/2 ને ક્રોસ કરો છો. 1/2 ક્યાંથી આવ્યો? આમાંથી આવ્યો. હવે તમને જે બી અવયવ દેખાય ને તેની જો યુગ્મ ઘાત હોય તો ચિહ્ન રિપીટ થાય. યુગ્મ ઘાત હોય તો ચિહ્ન રિપીટ થાય. અહીંયા 2x - 1 છે તેની અયુગ્મ ઘાત. અયુગ્મ ઘાત એટલે ચિહ્ન રિપીટ નહીં થાય, ચિહ્ન ચેન્જ થાય એટલે અહીંયા માઇનસ. હવે આ 0 ક્યાંથી આવ્યું? x² માંથી આવ્યું 0. x² માંથી 0 આવ્યું તો x ની ઉપર સ્ક્વેર છે. ઘાત યુગ્મ હોય તો ચિહ્ન રિપીટ એટલે માઇનસ ને રિપીટ કરવાનું. અને આ -1/2 આમાંથી આવ્યું. 2x + 1 ની 1 ઘાત. યુગ્મ ઘાત એટલે સાઇન ચેન્જ. આ માઇનસ નું પ્લસ. હવે અહીંયા જોજો, સમજજો. આજે તમને ઇનઇક્વાલિટી દેખાય છે. આજે તમને ઇનઇક્વાલિટી દેખાય છે અને બંને સાઈડને ઉલટાવી દેવો. બરાબર? તો x² ના છેદમાં 2x - 1 * 2x + 1 ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થઈ જશે. ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 નો મતલબ પ્લસ ચિહ્ન વાળા લેવાના. તો પ્લસ ચિહ્ન આ 2 માં છે. બરાબર? તો આ 2 ભાગને લેવાના. ઓકે, આ ભાગને લેવાનો ને આ ભાગને લેવાનો. બસ. બીજું કે આ જે બિંદુઓ છે ને તેને આમાં મૂકીને જોઈ લેવાનું. શું 0 આનું સમાધાન કરે છે? x ની કિંમત જો તમે આમાં 0 મૂકશો તો અંશ 0 થઈ જાય અને અહીંયા વચ્ચે ઇક્વલ છે એટલે હા 0 વડે સમાધાન થાય છે એટલે 0 ને લેવાનું. -1/2 ને 1/2 મૂકવાથી છેદ 0 થાય. છેદ કોઈ દિવસ 0 નહીં થવા દેવાના. એટલે કે આ જે આપણે અસમતા ઉકેલી તેમાં x શું આવ્યો? તો x બિલોંગ્સ ટુ આટલો ભાગ આવ્યો. ઓપન ઇન્ટરવલ -∞ to -1/2. એના પછી આ ભાગ આવ્યો યુનિયન ઓપન ઇન્ટરવલ 1/2 to ∞, અને 0 બી આવ્યો યુનિયન છગડિયા કૌંસમાં 0. ચાલો એવી રીતના બધા ઉકેલવાના. હે, આ પહેલું પૈતું. હવે બીજાનો વારો. હવે નંબર 2 નો વારો. નંબર 2. ચાલો નંબર 2 માં શું છે? 1/4x² - 1 ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 1. 1 ને ડાબી સાઈડ લાવીએ તો 1/4x² - 1 -1 લેસ ઓર ઇક્વલ ટુ 0.
ક્રોસ ગુણાકાર 1 માઇનસ 4x સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 1 થઈ જાય, છેદમાં 4x સ્ક્વેર માઇનસ 1 લેસ ઓર ઇક્વલ ટુ 0. ધ્યાન આપતા રહેજો. ઉપર જોવો 1 પ્લસ 1 એટલે 2, 2 માઇનસ 4x સ્ક્વેર છેદમાં 4x સ્ક્વેર માઇનસ 1 લેસ ઓર ઇક્વલ ટુ 0. એના પછી ઉપરથી 2 કોમન નીકળે અને એ જે કોમન કર્યો બગડો છે ને તેને પેલી બાજુ 0 ના છેદમાં જવા દો. તો 1 માઇનસ 2x સ્ક્વેર છેદમાં 4x સ્ક્વેર માઇનસ 1 લેસ ઓર ઇક્વલ ટુ 0. સમજ પડે છે ને? ચાલો એના પછી હવે ઉપર છે ને 1 માઇનસ 2x સ્ક્વેર, તો જે બી x સ્ક્વેર વાળું પદ હોય તે ધન હોવું જોઈએ, ઋણ નહીં ચાલે. ઓકે, આ 1 માઇનસ 2x સ્ક્વેર માં આ 2x સ્ક્વેર ની નિશાની ઋણ નહીં હોવી જોઈએ. તો એ નિશાનીને ધન કેવી રીતના કરશો? તો 1 માઇનસ 2x સ્ક્વેર માંથી માઇનસ કોમન કરી લેવાનું અને માઇનસ ને સામે મોકલવાનું. તો આ જે લેસ ઓર ઇક્વલ છે તે થઈ જશે ગ્રેટર ઓર ઇક્વલ. તો સમજો માટે 2x સ્ક્વેર માઇનસ 1 ના છેદમાં 4x સ્ક્વેર માઇનસ 1 અને આ લેસ ઓર ઇક્વલ ટુ 0 થઈ જશે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. ખ્યાલ આવશે? ચાલો એના પછી હવે અવયવ પાડવાના આવે. એના પછીનું સ્ટેપ 2x સ્ક્વેર માઇનસ 1 એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર વાળું સૂત્રથી અવયવ પડશે, a માઇનસ બી ઇન્ટુ a પ્લસ બી. તો આ જે 2x સ્ક્વેર છે ને એ 2x સ્ક્વેર ને કહેવાય √2x આખાનો સ્ક્વેર. તો આ 2x સ્ક્વેર માઇનસ 1 ના અવયવ પડશે √2x માઇનસ 1 ઇન્ટુ √2x પ્લસ 1 છેદમાં 4x સ્ક્વેર માઇનસ 1 ના અવયવ 2x માઇનસ 1 ઇન્ટુ 2x પ્લસ 1. ખ્યાલ આવશે? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. ચાલો માટે હવે પાછી સંખ્યા રેખા દોરવાની ને આ બધા બિંદુ દર્શાવવાના. ટોટલ 1 2 3 ને 4 બિંદુ આવશે. કેટલા બિંદુ આવશે? 4. 1 2 3 ને 4. આ પ્લસ ઇન્ફિનિટી, આ માઇનસ ઇન્ફિનિટી. હવે જો આ 4 ને 0 લેવો ને તો x ની કઈ કઈ કિંમત આવશે? +1/√2 -1/√2 ને +1/2 ને -1/2. આ 4 કિંમત આવશે. આ 4 માં સૌથી નાની કઈ? જે માઇનસ વાળી તે સૌથી નાની. તો -1/2 અને -1/√2 આ બેમાં નાના કોણ? વધારે નાનું કોણ? તો જુઓ √2 ની કિંમત આવે 1.41, એટલે કે 1.41 એ 2 કરતા નાના અને નાની સંખ્યાનો વ્યસ્ત મોટો આવે પણ માઇનસમાં જાય એટલે હજી નાનું થાય. એટલે સૌથી નાના -1/√2, સૌથી નાના -1/√2, એના કરતા મોટા -1/2, એના કરતા મોટા +1/2 અને સૌથી મોટા +1/√2. હવે જુઓ અહીંયા બધાની એક ઘાત છે. બધાની ઘાત કેવી છે? દરેકે દરેક કાઉન્સની ઘાત અયુગ્મ છે. એટલે છેલ્લે પ્લસ થી ચાલુ કરવાનું અને ચિહ્ન બદલતા જાઓ. પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. સમજ પડી? ગ્રેટર ધેન નો મતલબ પ્લસ વાળા લેવાના, આ 3 ભાગ લેવાના. બરાબર? ગ્રેટર ધેન નો મતલબ પ્લસ વાળો ભાગ લેવાનો અને પ્લસ વાળો ભાગ એટલે આ ભાગ. ચાલો ઇક્વલ બી છે 1/√2. જોવો ઉપરના કાઉન્સ જે બિંદુ આગળ 0 થાય તે બિંદુ લેવાના. તો ઉપરના કાઉન્સ -1/√2 આગળ 0 થશે અને +1/√2 આગળ. છેદના કાઉન્સ 0 નહીં થવા દેવાના, એટલે કે +1/2 ને -1/2 ને નહીં લેવાના. કેમ? કેમ કે છેદને 0 કરે છે. તો આવી ગયો છે x નો ઇન્ટરવલ. માટે x બિલોંગ્સ ટુ 3 ટુકડા પડ્યા, 1 2 ને 3. આ પહેલો ટુકડો ઓપન ક્લોઝ -ઇન્ફિનિટી ટુ -1/√2 યુનિયન. હવે આ જે ટુકડો છે તે ઓપન છે, ઓપન -1/2 ટુ 1/2 યુનિયન. અને આ જે છેલ્લો ટુકડો છે તે છે ક્લોઝ 1/√2 ટુ ઇન્ફિનિટી. બરાબર? 4 એ 4 ને ઉકેલવાનું છે ભાઈ, હજી તો આ બીજું પૈતું. ચાલો હવે નંબર 3. નંબર 3 માં શું કીધું છે? તો નંબર 3 માં લખેલું છે કે ભાઈ 4x સ્ક્વેર -1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એનો મતલબ કે 2x - 1 ઇન્ટુ 2x + 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ બંને નોટ ઇક્વલ ટુ 0 છે તો એનો મતલબ x ઇઝ નોટ ઇક્વલ ટુ 1/2 એન્ડ x ઇઝ નોટ ઇક્વલ ટુ -1/2. x ની કિંમત +1/2 અને -1/2 નહીં લેવાની. બરાબર? નોટ ઇક્વલ નો મતલબ નહીં લેવાની. અને છેલ્લે વધ્યું નંબર 4. નંબર 4 પર આવીએ.
તો નંબર 4 માં જોજો શું કીધું છે નંબર 4 માં. તો નંબર 4 માં લખેલું તમને દેખાશે કે ભાઈ -1 લેસ ઓર ઇક્વલ ટુ 2 ટાઈમ સાઇન ઇનવર્સ ઓફ 1/4x² -1 છેદમાં પાઈ લેસ ઓર ઇક્વલ ટુ 1. હવે આ જે છેદમાં પાઈ દેખાય છે તેને આ બેવ સાઈડ ગુણી નાખો, પાઈ વડે આખાને ગુણી નાખો તો -પાઈ લેસ ઓર ઇક્વલ ટુ, અને આ 2 વડે ભાગી હો નાખો, પાઈ વડે ગુણ હો તો પાઈ ગુણ્યા 1 એટલે પાઈ, ના 2 વડે ભાગ્યું સાઇન ઇનવર્સ ઓફ 1/4x² -1. હવે વાતને સમજો કે આ લોકો એમ કહે છે કે આ સાઇન ઇનવર્સ જે બી હોય એ -π/2 થી π/2 ની વચ્ચે છે. આ સાઇન ઇનવર્સ નો જવાબ, બરાબર, આખી વસ્તુનો મતલબ છે કે ભાઈ સાઇન ઇનવર્સ નો જવાબ એ -π/2 થી +π/2 ની વચ્ચે છે. ભાઈ તમે જરાક એકવાર યાદ કરીને મને એ કહેવો કે સાઇન ઇનવર્સ ની રેન્જ શું છે? રેન્જ, વિસ્તાર શું છે? ફટાફટ યાદ કરીને કેવો, બોલો. સાઇન ઇનવર્સ નો વિસ્તાર, સાઇન ઇનવર્સ નો વિસ્તાર ક્લોઝ ઇન્ટરવલ -π/2 to +π/2. એનો મતલબ શું થયો ખબર? કે તમે આમાં કોઈ બી x ની કિંમત મૂકો ને આ જ થવાનું છે. જવાબ -π/2 થી +π/2 ની વચ્ચે જ આવશે, બરાબર. એટલે કે આ વસ્તુ x ની કોઈ બી કિંમત માટે, જે બી કિંમત માટે સાઇન ઇનવર્સ વ્યાખ્યાયિત હોય તે દરેક કિંમત માટે સાચું છે. વાતમાં સમજ પડે છે ને? ઓકે, એટલે કે આ પરિણામ x ની દરેક વ્યાખ્યાયિત કિંમતો માટે સત્ય છે. એટલે કે અહીંયા તમે x ની જે બી બધી કિંમત શોધો ને, આ બધા 1, 2 ને 3 માં, બરાબર, એ દરેક કિંમતો અહીંયા લાગુ પડે. આ 4 નંબરમાં બધી જ કિંમત લાગુ પડે. હવે આ 4 નંબરને ગોળી મારો, 4 નંબરમાં કઈ મતલબ રહ્યો નહીં. 1 નંબર, 2 નંબર અને 3 નંબર જે છે તેનો કોમન ભાગ જવાબ છે. 1 નંબર, 2 નંબર અને 3 નંબરનો કોમન ભાગ એ જવાબ છે. વાતમાં સમજ પડી? હવે તમારે 1, 2 અને 3 નો કોમન ભાગ લેવાનો છે. સંખ્યા રેખાને મદદથી આપણે એ કોમન ભાગ શોધીશું. તો ચાલો હું સંખ્યા રેખા દોરું છું. સંખ્યા રેખાની મદદથી હવે જોજો, આ 1 અને 2 ને 3, 3 ને એમ કહે કે 1/2 ને -1/2 નહીં લેવાના. હવે એમ -1/2 ને +1/2 આમાં આવેલા નથી. આમાં આવેલા છે ખરા? ના, આમાં બી નથી. ચાલો, એટલે 3 નંબરનું બી પૈતું. હવે ખાલી આ 2 ને જોવો, ખાલી આ 2 ને જોવો, બરાબર. હવે આની આ સંખ્યા રેખા છે ને એ જ 2 થી લઈ લેવો તો બી ચાલે. નહીં તો એક કામ કરો, આ સંખ્યા રેખા લઈ લો, આ જ 2 થી પાછી લઈ લો. આ જ સંખ્યા રેખા આપણે પાછી લઈ લઈએ. તો જોજો, લઈ લીધી. હવે આ જે છે તે આખું આમાં આવી ગયું છે. હવે આનું જરાક જોવાનું છે ને, તો જોઈએ આપણે એને. અહીંયા અમુક વસ્તુ ખાલી હું કરી નાખું છું. આ જે કાપા મારલા છે ને એ બધા અત્યારે કરી નાખીએ છીએ. આ પ્લસ માઇનસ ના ચિહ્નનું બી કઈ કામ નથી. ચાલો હવે જોયા કરો. એક રીતે કાપા રવા દેતે તો ચાલતે. ચાલો કઈ નઈ, આટલું રવા જ દઈએ છે આપણે. આ ભાગ બી રવા દઈએ
અને આ વચ્ચેનો ભાગ. હવે જોજો આ સંખ્યા રેખા જે છે ને તેમાં -1/2 થી નાનો ભાગ, -1/2 થી નાનો ભાગ એટલે કયો થયો? તો કે ભાઈ એ લોકો આ ભાગની વાત કરે છે, આ ભાગ. પછી 1/2 થી મોટો ભાગ, 1/2 થી મોટો એટલે આ ભાગ. આ બેવનો કોમન ભાગ કયો તે ખાલી મને કહેવો. ને 0 બી કઈ છે, અને 0 પણ કઈ છે. તો 0 અહીંયા કશે વચ્ચે હશે, આ 0 અહીંયા કશે વચ્ચે હશે એટલે 0 બી લેવાનો. તો જો કોમન ભાગમાં કયો ભાગ આવશે? તો કોમન ભાગમાં જોજો આ ભાગ બેવમાં છે, આટલો અને આટલો ભાગ, અને આ 0 બેવમાં છે, બરાબર. તો આ છે આપણો જવાબ, આ છે આપણો જવાબ. કે માટે ડોમેઇન એટલે કે પ્રદેશ, પ્રદેશમાં આ બે ભાગ છે અને 0 છે. પહેલો ભાગ છે ઓપન ઇન્ટરવલ -∞ ટુ -1/√2, બરાબર. ઓપન કે ક્લોઝ? 1 મિનિટ, -1/√2 લેવાનું છે એટલે ક્લોઝ. પછી યોગ આ 1/√2 થી 1/√2 થી ઇન્ફિનિટી, અને આ 0 ને લેવાનું છે. તો આ છે જવાબ, આ છે ફાઇનલ આન્સર ભાઈ. ફાઇનલ આન્સર આ છે. કયા ઓપ્શનમાં આપેલું છે? ઓપ્શન ડી માં આ છે જવાબ. ચાલો સમજ પડી? તમે કહો સર બહુ ખતરનાક હતો, એટલું બધું તમે આખું બોર્ડ ભરી દીધું, બરાબર. જો અમુક ક્વેશ્ચન એવા આવે કે જેમાં મહેનત માંગી લે. આમાં કેવું છે કે ભાઈ જેમ જેમ પ્રેક્ટિસ કરો તેમ તેમ ઝડપ વધે. બાકી આ પ્રશ્ન તમે ધારો તો 5 મિનિટમાં સોલ્વ કરી શકો. આવી વસ્તુની ખાલી તમારે પ્રેક્ટિસની જરૂર છે. પ્રેક્ટિસ કરો ને તો આ 5 મિનિટમાં થઈ જાય, બરાબર. મેક્સિમમ 3 થી 5 મિનિટમાં દાખલો પટાવી શકાય. ચલો ધ્યાન આપજો. એના પછી આ તમને કદાચ ઈઝી લાગે તો જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન, a possible value of tan of 1/4 sin inverse √63/8. આ જે તમને આપેલું છે ને તેની શક્ય કિંમત શોધો. ચાલો આ ઈઝી છે. થોડાક સૂત્ર આવડતા હોય તો તમારું કામ થઈ જાય. આવડતા છે ને ત્રિકોણમિતિના સૂત્ર, 10માના સૂત્ર, 11માના સૂત્ર? તો ધ્યાન આપજો. તો તમારે શોધવાની છે કિંમત આની, tan 1/4 sin inverse √63/8 ની કેવી રીતના શોધશો? તો જો આ ટાઈપના દાખલામાં શું કરવાનું ખબર? આ જે તમને આપેલું હોય ને આ સાઇન ઇનવર્સ વાળું, તેને થીટા ધારી લેવાનું. ધારો કે થીટા બરાબર સાઇન ઇનવર્સ ઓફ √63/8. હવે સાઇન ઇનવર્સ ને આ સાઈડ લઈ આવો તો આ થઈ જશે સાઇન થીટા બરાબર √63/8. આ સમજ પડી જશે. હવે ધ્યાન આપજો. હવે એનો મતલબ શું થઈ ગયો ખબર? રકમ એવી થઈ ગઈ કે ભાઈ આને તમે થીટા ધાર્યું તો આ થઈ ગયું tan θ/4. હવે તમારે tan θ/4 ની કિંમત શોધવાની છે. કેવી રીતના શોધશો tan θ/4 ની કિંમત? તમારી પાસે sin થીટા છે અને tan θ/4 ની કિંમત શોધવાની છે. sin થીટા છે, tan θ/4 શોધવાના. તો θ/4 નું થીટા સાથે કનેક્શન કરાવતું સૂત્ર 11માના સૂત્ર યાદ કરો. તો θ/2 નું ડબલ કરાવે તેવા સૂત્ર, ડબલ થીટાનું 2 થીટા કરાવે તેવા સૂત્ર યાદ છે તમને? tan² θ/2, tan² θ/2 સૂત્ર યાદ કરો, સૂત્ર યાદ કરો, ફોર્મ્યુલા યાદ કરો જલ્દી. tan² θ/2 ઝડપથી મને સૂત્ર કેવો? 1 - cos θ છેદમાં 1 + cos θ. આ સૂત્ર શું કરે છે? ખૂણાને ડબલ કરે છે. θ/2 નું ડબલ થયું ને થીટા. તો એવી રીતના જોજો અહીંયા tan મારે શોધવાનું છે tan θ/4, બરાબર. આપણે શોધવાનું શું છે? આપણે શોધવાનું છે tan θ/4, પરંતુ સૂત્રમાં સ્ક્વેર તો આવે જ. અહીંયા સ્ક્વેર લખી દેમ છું અને પછી છેલ્લે સ્ક્વેર ને કરી નાખું. તો tan² θ/2 નું આવી રીતના સૂત્ર બોલો. 1 - cos પછી થીટાની θ/2 નું થીટા મીન્સ કે ડબલ, θ/2 નું ડબલ થીટા, θ/4 નું ડબલ, θ/4 નું ડબલ થઈ θ/2 છેદમાં 1 + cos θ/4 નું ડબલ θ/2. આ સમજ પડી વાતમાં? હવે આ cos θ/2 દેખાય, એની કિંમત જોઈ છે. હવે તમને જોઈએ છે cos θ/2 ની કિંમત. કિંમતમાં કિંમત જોઈએ છે, કિંમતમાં કિંમત.
તો આ cos થીટા બાય 2 ની કિંમત હવે કેવી રીતના શોધીએ તે વિચારો. cos થીટા બાય 2 નું કોઈ સૂત્ર યાદ કરો. સૂત્ર જલ્દી યાદ કરો. તો હા, સૂત્ર છે cos સ્ક્વેર થીટા બાય 2 નું. યાદ આવે કઈ? 1 પ્લસ cos થીટા છેદમાં 2. 1 પ્લસ cos થીટા છેદમાં 2. તો આટલા સૂત્રથી દાખલા થશે. બરાબર. તો cos સ્ક્વેર થીટા બાય 2 નું સૂત્ર 1 પ્લસ cos થીટા છેદમાં 2. પરંતુ અહીંયા આપણી પાસે sin થીટા છે, જરૂર છે cos થીટાની. તો sin થીટા પરથી cos થીટા કેવી રીતના શોધાય? sin થીટા પરથી cos થીટા શોધવું હોય તો ત્રિકોણ દોરીને શોધાય. તો આ ત્રિકોણ દોરી દીધો. આ ખૂણો થીટા. sin એટલે સામેના છેદમાં કર્ણ. થીટાની સામેની બાજુ એટલે વર્ગમૂળ 63. પછી આ કર્ણનું માપ 8. તો આ પાસેની બાજુનું માપ. તો આ કર્ણનો વર્ગ માઇનસ બાજુનો વર્ગ. 64 માંથી 63 જાય તો 1 અને 1 નું વર્ગમૂળ 1. તો આ પાસેની બાજુનું માપ 1 આવશે. તો cos થીટા બરાબર કેટલું થયું? cos થીટા પાસેની બાજુના છેદમાં કર્ણ 1/8. સમજ પડે ને આવું તો? બરાબર. ચાલો હવે આમાં કિંમત મૂકી દો. તો 1 પ્લસ cos થીટાની કિંમત બોલો કેટલી આવી? અહીંયા જોવો, cos થીટાની કિંમત 1/8 આખાના છેદમાં કેટલા છે? 2. સાદુરૂપ ક્રોસ ગુણાકાર 8 એકા 8. 8 માં પેલો 1 ઉમેરીએ તો 9. 8 નીચે આવે તો 8 દુ 16. કોના બરાબર? cos સ્ક્વેર થીટા બાય 2 બરાબર. જો cos સ્ક્વેર થીટા બાય 2 બરાબર 9/8, તો cos થીટા બાય 2 બરાબર 9/16 નું વર્ગમૂળ કરો. 9 નું વર્ગમૂળ 3 અને 16 નું વર્ગમૂળ 4. પ્લસ ઓર માઇનસ આવે, પ્લસ ઓર માઇનસ આવે, પરંતુ અહીંયા બધી વસ્તુ પ્લસ માનીને ચાલો, કેમ કે પહેલું ચરણ સમજીને ચાલજો. તો આ cos થીટા બાય 2 ની કિંમત આવી ગઈ 3/4. cos થીટા બાય 2 ની કિંમત આવી ગઈ 3/4. હવે આ cos થીટા બાય 2 ની કિંમત આમાં મૂકી દો. ચાલો મૂકીએ. 1 માઇનસ cos થીટા બાય 2 ની કિંમત 3/4 છેદમાં 1 પ્લસ અહીંયા કિંમત 3/4. સાદુરૂપ 4 એકા 4 માંથી 3 જાય તો 1. 4 એકા 4, 4 ને 3 7. 2/4 કેન્સલ. tan સ્ક્વેર થીટા બાય 4 બરાબર 1/7 આવ્યું. સ્ક્વેર ને ડાબી સાઈડ થી કરો તો જમણી સાઈડ લાગે વર્ગમૂળ. 1 નું વર્ગમૂળ 1 ને 7 નું વર્ગમૂળ એટલે વર્ગમૂળ 7. આ છે જવાબ. 1/√7 ઇઝ ધ આન્સર. ઓપ્શન એ. સમજ પડી? આ બહુ નાનો હતો, ઈઝી હતો. જો સૂત્ર આવડે તો બહુ ઈઝી હતો. અને સૂત્રનો ખેલ ખેલતા આવડવો જોઈએ કે ક્યારે કયું સૂત્ર કેવી રીતના વાપરવાનું. આટલું જો તમને આવડે તો આમાં કંઈ હતું નહીં, બહુ આરામથી પતી ગયો. ચાલો એના પછી ફટાફટ નેક્સ્ટ. એકદમ ઈઝી ક્વેશ્ચન. આ ક્વેશ્ચન બોર્ડની પરીક્ષામાં બી આવી શકે એવો છે. બસ એક થોડીક બુદ્ધિ દોરાવવાની છે. દોરાવીએ, બુદ્ધિ દોરાવીએ. ધ્યાન આપજો, ધ્યાન આપજો ભાઈ. તો if cos inverse x plus cos inverse y plus cos inverse z બરાબર 3 પાઈ, then the value of this. આજે તમને દેખાય છે આની કિંમત શોધવા કીધી. તમને આની કિંમત શોધવા કીધી છે. કિંમત શોધવા માટે તમને રકમમાં એક જ વસ્તુ આપેલી છે, અને કઈ વસ્તુ તમે જોઈ શકો છો? આ વસ્તુ તમને આપેલી છે. આની પછી તમારે આ જે નીચે લખેલું છે આની કિંમત શોધવાની છે. ચલો કહી શકો કેવી રીતના શોધી આની કિંમત? કહી શકશો? Here cos inverse x plus cos inverse y plus cos inverse z is equal to 3 પાઈ. વાતને સમજજો, વાતને સમજજો. આ ટોને ટોન cos inverse નો સરવાળો 3 પાઈ. ટોને ટોન cos inverse નો સરવાળો 3 પાઈ. ભાઈ જરાક એકવાર વિસ્તાર યાદ કરો ને cos inverse નો. શું હતો વિસ્તાર? શું હતો? ઝડપથી યાદ કરો. તો cos inverse નો વિસ્તાર યાદ આવે છે? cos inverse નો વિસ્તાર, રેન્જ ઓફ cos inverse, ક્લોઝ ઇન્ટરવલ 0 થી પાઈ. ક્લોઝ ઇન્ટરવલ 0 થી પાઈ. તો વાતને સમજજો. cos ઇન્વર્સ નો મોટામાં મોટો જવાબ પાઈ, અને આ ટોને ટોન cos ઇન્વર્સ નો સરવાળો 3 પાઈ. એનો મતલબ ફરજિયાત, ફરજિયાત એટલે ફરજિયાત, કમ્પલસરી આ ટોને ટોન ની કિંમત પાઈ થવી જ જોઈએ. cos ઇન્વર્સ x બરાબર પાઈ, આહો પાઈ ને પેલો હો પાઈ, ટોને ટોન પાઈ થવા જોઈએ. તો જ આ સરવાળો 3 પાઈ પોસિબલ છે. પાઈ સિવાય 0 થી પાઈ ની વચ્ચે કોઈ cos ઇન્વર્સ ની એવી કિંમત નથી કે જ્યાં ટોને ટોન ના સરવાળાને 3 પાઈ બનાવી શકે. જ્યાં ટોને ટોન ના સરવાળાને 3 પાઈ બનાવી શકે. એનો મતલબ કે cos ઇન્વર્સ x બરાબર પાઈ, cos ઇન્વર્સ y બરાબર પણ પાઈ,
કોસ ઇનવર્સ ઝેડ બરાબર પણ પાઈ. હવે ટોને ટોન કોસ ઇનવર્સ ને સામે લઈ જાઉં, એક્સ બરાબર કોસ પાઈ, વાય બરાબર બી કોસ પાઈ અને ઝેડ બરાબર પણ કોસ પાઈ. શું તમને કિંમત ખબર છે કોસ પાઈ ની? કોસ 0 1, કોસ પાઈ -1. આ ટોને ટોન ની કિંમત -1, એક્સ બરાબર -1, વાય બરાબર -1, ઝેડ બરાબર -1 અને આ એક્સ વાય ઝેડ ની કિંમત આમાં મૂકો એટલે આ દાખલો પૂરો. મૂકો આમાં -1, એક્સ ની કેટલી ઘાત છે 2012 પ્લસ વાય ની 2012 પ્લસ ઝેડ ની 2012 પ્લસ 1 ના છેદમાં એક્સ ની 2011 પ્લસ વાય ની 2011 પ્લસ ઝેડ ની 2011. જ્યાં પણ એક્સ વાય ઝેડ દેખાય ત્યાં -1 મૂકવાનો. -1 ની 2012 ઘાત પ્લસ 1, -1 ની 2012 ઘાત પ્લસ 1, -1 ની 2012 ઘાત પ્લસ 1. હવે અહીંયા જોજો, -1 ની 2011 ઘાત -1, -1 ની 2011 -1 અને છેલ્લું બી -1. આવું સમજ પડી જાય ને? 1 + 1 + 1 એટલે 3 અને આ થશે 1 ના છેદમાં -3, છેદનો -3 ના પ્લસ સાથે ગુણો એટલે પ્લસ માઇનસ માઇનસ 1 ના છેદમાં 3. 3 ટાલી 9, 9 માંથી 1 જાય તો 8, 8 ના છેદમાં 3. આ છે આ દાખલાનો જવાબ. સમજ પડી? પતી ગયો દાખલો. ઈઝી એકદમ, આવડી જાય. ચાલો આ બી બહુ ઈઝી હતો. પહેલો દાખલો બહુ ખતરનાક બતાવી દીધો તમને. પછી બીજો ત્રીજો બહુ ઈઝી નીકળ્યો ને? લાગ્યો ને હેલો કે નહીં? ચાલો એના પછી નેક્સ્ટ દાખલો. ચાલો આ બી એમ ઈઝી જ છે જો તમે સ્ટાર્ટિંગ પકડી લીધી તો. જોયા કરજો, રકમ એમ બાકી બીવડાવી દઈ. બરાબર, અમુક બાળકો આ રકમ જોઈને પાછા ગભરાઈ બહુ જાય. જો ગભરાવાનું નહીં, કોઈ બી રકમ આવે જે હોય તે, કઈ ગભરાવાનું નહીં. તો આ જે છે ને આ તમને જે દેખાય છે તેની કિંમત શોધવાની ને અહીંયા આપેલું છે 0 <x <1. x 0 ને 1 ની વચ્ચે છે. કેવી રીતે તમે આની કિંમત શોધો? ચાલો કઈક વિચારો ભાઈ. આની કિંમત શોધવા વિશે કઈ વિચારો. શું વિચારશો તમે? કેવી રીતે આપણે આની કિંમત શોધીએ? તો જો સાદુરૂપનો ખેલ છે. આ દેખાય આ cos of cot inverse x, આ sin of cot inverse x, આ બેનું સાદુરૂપ આપવાનું છે. તો આ બેનું જે આપણે સાદુરૂપ આપવાનું છે ને, આ બેનું જે આપણે સાદુરૂપ આપવાનું છે, ધ્યાન આપજો. એના માટે શું કરીએ? તો કઈ છે નહીં, ત્રિકોણ દોરી દેવાનો. બેવમાં એક જ ત્રિકોણ લાગે કેમ કે બેવમાં કૌંસમાં cot inverse x જ છે. બરાબર. આ જે ખૂણો છે તેને ધ્યાનમાં લઈને દાખલો કરીએ. તો cot inverse એટલે પાસેના છેદમાં સામે. પાસેની બાજુ x, છેદમાં કઈ નથી તો સામેની બાજુને 1 લેવાની. તો આ કર્ણનું માપ થશે વર્ગમૂળમાં 1 + x². હવે તમારે જોઈએ છે કોસનો જવાબ. કોનો જવાબ જોઈએ? કોસનો. તો ધ્યાન આપજો. આ વર્ગમૂળ 1 + x² જેમ છે તેમ બેઠું. આ x બેઠું. આ cot inverse નો ત્રિકોણ છે અને એ ત્રિકોણ પરથી cos, તો cos નું સૂત્ર પાસેના છેદમાં કર્ણ. તો cos ના સૂત્ર પ્રમાણે પાસેની બાજુ x, છેદમાં કર્ણ વર્ગમૂળમાં 1 + x². આ સમજ પડે તમને? આ cos ની કિંમત મૂકી મેં, આ cos ની કિંમત પ્લસ. હવે sin નું સૂત્ર સામેના છેદમાં કર્ણ. એટલે આ જે છે તેની કિંમત 1 ના છેદમાં વર્ગમૂળમાં 1 + x². 1 + x². આખાની 2 ઘાત -1 કરીને એની આખાની 1/2 ઘાત. ચાલો સાદુરૂપ. વર્ગમૂળમાં 1 + x², x ગુણ્યા x, x², છેદમાં વર્ગમૂળમાં 1 + x² જેમ છે તેમ. આને બી જેમ છે તેમ 1 ના છેદમાં વર્ગમૂળમાં 1 + x². આખાનો સ્ક્વેર -1 આખાની 1/2 ઘાત. વર્ગમૂળમાં 1 + x². છેદ સરખા છે એટલે અંશમાં સરવાળો કરી દો. છેદ સરખા છે ને, છેદમાં વર્ગમૂળમાં 1 + x². અંશનો સરવાળો, આ બેવનો સરવાળો એટલે x² + 1. હવે x² + 1 લખો કે 1 + x², એક જ થયું. આખાનો વર્ગ -1 અને એની આખાની 1/2 ઘાત. આ બેનું સાદુરૂપ. બેવ સરખું જ છે પણ છેદમાં વર્ગમૂળ છે. તો છેદનું વર્ગમૂળ ઉડી જાય ને ઉપર વર્ગમૂળ લાગી જાય.
છેદનું વર્ગમૂળ કેન્સલ થાય ને ઉપર વર્ગમૂળ લાગી જાય. વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ છેદનું વર્ગમૂળ, છેદ કેન્સલ ને ઉપર લાગે વર્ગમૂળ, વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર આખાનો સ્ક્વેર -1 આખાની 1/2 ઘાત, વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર, વર્ગમૂળની ઉપર વર્ગ આવે તો વર્ગમૂળ વર્ગ નીકળી જાય એટલે રહી ગયું 1 પ્લસ એક્સ સ્ક્વેર, આ -1 આખાની 1/2 ઘાત, આ 1 ને -1 કેન્સલ, કૌંસમાં રહ્યું એક્સ સ્ક્વેર ને એની 1/2 ઘાત, એક્સ સ્ક્વેર ની 1/2 ઘાત એટલે કેટલું? તો આ ઘાત કેન્સલ થાય એટલે એક્સ, અને એક્સ એ 0 થી 1 ની વચ્ચે છે એટલે એક્સ ધન છે. આ જવાબ આવી ગયો. એક્સ ને આગળ લખી કરો. ભાઈ જવાબ આવી ગયો યાર. સી, ઓપ્શન સી છે સાચો જવાબ. સમજ પડી ગઈ? ઈઝી જ છે ભાઈ, આ બહુ ઈઝી હતો. કાટકોણ ત્રિકોણ દોરીને કિંમત મૂકીને સાદું રૂપ આપ્યું, પછી તો દાખલો બહુ ઈઝી હતો ભાઈ, હે ને? ચલો હવે આ એક દાખલો હું તમને હોમવર્કમાં આપું છું. આ તમારા માટે હોમવર્ક છે. ટ્રાય કરજો આ દાખલાને. પહેલો દાખલો કર્યો એના જેવો જ છે, પણ પહેલા દાખલા કરતા આ હેલો છે. કોશિશ કરજો થશે. ચલો એના પછી આ બી એક ચાલો હોમવર્કમાં, બે દાખલા હોમવર્કમાં આપ્યા તમને. તમારા સ્કૂલમાં શિક્ષકો પાસેથી પીડીએફ માંગીને જરાક બધા દાખલા લખી કાઢજો ને ટાઈમ કાઢીને હોમવર્ક કરજો. તો આજનો લેક્ચર આટલે સુધી રાખીએ આપણે. હવે આપણે મળશું કાલે, સોરી કાલે નહીં, ગુરુવારે. આ અઠવાડિયામાં મેથ્સના ટોટલ 3 લેક્ચર છે. એક આજે મંગળવારે, હવે નેક્સ્ટ ગુરુવારે ને પછી શુક્રવારે, એટલે ગુરુ શુક્રમાં આપણે મહિલા. બરાબર? વાંચતા લખતા રહેજો, મહેનત કરજો. જે બી ભણાવ્યું તેની પાછી પ્રેક્ટિસ. કેમ કે JEE તો જેટલી મહેનત કરે એટલી ઓછી, આટલું યાદ રાખજો. એટલે તમે તો ખરેખરમાં બહુ ઓછી મહેનત કરો છો, એટલે આ મહેનતનું પ્રમાણ વધારો. ઓકે, તો મળીએ આવતા લેક્ચરમાં. બાય, આવજો.